લોહી કોનું છે એક નક્કી કરી જો લોહીનો ન હોય ને એ કોઈનો ન હોય એના ભેળું કોઈથી બેહોવી નહીં સાહેબ મિત્ર કરો તો મર્દની કરજો નકર એકલા રહેજો ચિત્તોડના કિલ્લાની માથે જ્યારે કવિ પ્રદીપ આવે છે અને ન્યાનો ભૂમિયો ન્યાનો ગાઈડ ये बतावतो तो शिवा भाई कि ये बड़ा वाला है वो कीर्ति स्तंभ राणा कुंभा ने बनाया था और इसकी बहुत बड़ी फतेह हुई थी हिंदुस्तान में तभी बनाया था और उसके पास जो है ना वो जौहर कुंड है रानी पद्मिनी के साथ 14,000 राजपूतानिया ने यहाँ जौहर किया था आज को कॉलेज में भर्ती दीकरी ने पूछो जौहर એટલે શું કદાચ કોકને જ ખબર છે પણ સાહેબ હિન્દુ ધર્મ ને બચાવવા માટે ભારતના આર્ય ધર્મ ને બચાવવા માટે કેટલી રાજપૂતાણીઓ હરહરતી અગ્નિમાં ભવાની 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 કરીને કૂદી પડી છે અને વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે આપને ખબર છે આખા વિશ્વમાં વધારેમાં વધારે ક્યાંય ઓક્સિજન મળતો હોય તો ભારતમાં મળે છે આવું એને સંશોધન કર્યું એમાં વિજ્ઞાનને દેખાણું તો હવે વૈજ્ઞાનિકો ગોતી રહ્યા છે કે ભારતમાં તો ગંદકી છે અહીંયા એટલી ચોખ્ખાઈ નથી છતાં અહીંયા ઓક્સિજન વધારે એનું શું કારણ છે એ વૈજ્ઞાનિકોને જડે કે ન જડે પણ મને મળી ગયું છે કે ચિત્તોડ જેવા એકુકુ કિલ્લામાં ઇજ્જતને બચાવવા માટે ભારતનો આર્ય નારી ધર્મ બચાવવા માટે ચારિત્ર અને સતીત્વ બચાવવા માટે એકુકુ કિલ્લામાં અગ્નિમાં 14,000 રાજપૂતાણીઓ અગ્નિમાં કૂદી પડી છે ને એના ઓક્સિજનો યુગો સુધી ભારતમાંથી જવાના નથી એટલે એના ઓક્સિજનો આજ આ દેશની ધરતીમાં મળે છે એ ચિત્તોડના કિલ્લાને માથે કવિ પ્રદીપ આવ્યો અને તેથી ગાવા માંડ્યો શું કહેતો તો કે ये है अपना राज